હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં હશો? ધોરણ 10 વિષય વિજ્ઞાન, એમાં આપણે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો, ધોરણ 11-12 સાયન્સ માટે પાયો કહી શકાય એવું આ સરસ મજાનું અગત્યનું ચેપ્ટર. એમાં આપણે કેટલાક ક્રિયાશીલ સમૂહો વિશે અભ્યાસ કરી ગયા હતા. તો તમને એ ક્રિયાશીલ સમૂહ વિશે પણ ખ્યાલ હશે. ખાસ કરીને વાત કરીએ ક્રિયાશીલ સમૂહોની, તો ક્રિયાશીલ સમૂહમાં સૌપ્રથમ હેલોજન સમૂહ કહીએ એટલે કે એક્સ, એની અંદર આવે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, જેમાં પૂર્વક તરીકે લાગે ક્લોરો, બ્રોમો, આયોડો વગેરે વગેરે ફ્લોર. ત્યાર પછી આપણે આલ્કોહોલ વિશે અભ્યાસ કરી ગયા હતા. આલ્કોહોલમાં OH ક્રિયાશીલ સમૂહ લાગે એટલે કે કોઈ સંયોજનની પાછળ OH જોડાયેલું હોય અથવા તો શાખામાં જોડાયેલો હોય એમ પણ આપણે કહી શકીએ. એટલે આલ્કોહોલ કે જેની અંદર ઓલ પ્રત્યય લાગે છે. એવી જ રીતે ત્રીજો ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ CHO ક્રિયાશીલ સમૂહ કોઈ સંયોજનની પાછળ લાગે, કોઈ સંયોજનનો મતલબ થાય હાઇડ્રોકાર્બન સંયોજન, એની પાછળ જો આ લગાડવામાં આવે CHO તો એ આલ્ડીહાઇડ અને પ્રત્યય લાગે આલ. આ ઉપરાંત કીટોન CO ક્રિયાશીલ સમૂહ હોય, CO ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે ઓડ પ્રત્યય લાગે અને હંમેશા કીટોન સમુદાયનું પ્રથમ સભ્ય 3 કાર્બન વાળું હોય છે મિત્રો, એ યાદ રાખવાનું. એટલે પ્રોપેનોન, નોન નો મતલબ થાય ઓડ પ્રત્યય લાગે છે. આ ઉપરાંત છેલ્લું કાર્બોક્સિલિક એસિડ. આ કાર્બોક્સિલિક એસિડમાં ઓઇક એસિડ પ્રત્યય લાગે અને કાર્બનની શૃંખલા હોય, હાઇડ્રોકાર્બન શૃંખલા, એ હાઇડ્રોકાર્બન શૃંખલાની પાછળ COOH જોડાય તો જેટલા પણ કાર્બન હોય એટલા કાર્બનની સાથે COOH જોડાઈ ગયો એટલે પાછળ ઓઇક એસિડ એટલે કે પ્રત્યય લગાડવામાં આવે છે. આ બધા જ ક્રિયાશીલ સમૂહો વિશે અભ્યાસ કરી ગયા હતા. ચલો આગળ વધીએ, શરૂઆત કરીએ. ત્યાંથી જ ક્રિયાશીલ સમૂહને ફરી વખત જોઈ લઈએ કે ક્રિયાશીલ સમૂહો એટલે શું. તો કે વિષમ પરમાણુ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી પરંતુ તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ પર આધારિત છે, એટલા માટે એ ક્રિયાશીલ સમૂહ કહેવાય છે. તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હશો, તમારા મિત્રોને પણ ચોક્કસથી ફ્રી પ્લેટફોર્મ પર જોડજો, એ પણ ઘણું શીખી શકશે. આપણે આ 3 મહિના ખૂબ સારી મહેનત કરીને ખૂબ સારું પરિણામ મેળવવાનું છે. આગળ વધીએ. કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય છે, એટલે કે પ્રક્રિયા કોના દ્વારા નક્કી થાય? એની સાથે જોડાયેલો સમૂહ છે એના દ્વારા. ધારો કે આલ્કોહોલની જ વાત કરીએ તો CH3OH અને આપણે મિથેનોલ કહીશું. શા માટે મિથેનોલ? તો કે ઓલ પ્રત્યય લાગ્યો, OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે, એક કાર્બન એટલે મિથેન, એના નામની પાછળ ઓલ એટલે મિથેનોલ. બરાબર છે. આગળ હવે એના દ્વારા નક્કી થાય એવું કીધું. આપણે બીજું સભ્ય લખીએ તો CH3CH2OH. આપણે ત્રીજું સભ્ય લખીએ તો CH3CH2CH2OH. આ બધામાં શું તફાવત છે? તો કે ક્રમશઃ કાર્બનની સંખ્યા વધતી જાય છે. અહીંયા 1 કાર્બન, અહીંયા 2 કાર્બન, અહીંયા 3 કાર્બન, પણ ક્રિયાશીલ સમૂહ એકનો એક જ છે વિદ્યાર્થી મિત્રો. ક્રિયાશીલ સમૂહ એકનો એક છે. તો આ બધાની જ રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય, કારણ કે દરેક જે કંઈ પણ સંયોજન છે એમાં જો એક સરખો ક્રિયાશીલ સમૂહ હોય તો તમામની રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો એક સમાન જ હોય. તે પરમાણુ અથવા પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે. એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. હમણાં કીધું એમ OH જોડાયેલો હોય તો બધાની રાસાયણિક પ્રક્રિયા કેવી? સમાન. કેમ? તો કે એને OH ને દૂર કરવો અથવા કોઈ જોડાવવું વગેરેની વાત એ ક્રિયાશીલ સમૂહથી થાય, એટલે એની રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સમાન હોય છે. જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો જુદા જુદા હોય છે.
સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ એકલબંધ દ્વારા દર્શાવાય છે એટલે કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ થયેલો હોય છે આ સિંગલ બંધ એટલે કે એક એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરેલી હોય છે એટલે સંયોજકતા એકલબંધ દ્વારા દર્શાવેલ છે ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા વડે એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાય છે એટલે કે ફરતી બાજુએ 3 હાઇડ્રોજન હોય એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે ત્યાં OH જોડાય CHO જોડાય વગેરે વગેરે ક્રિયાશીલ સમૂહ જોડાય ક્યારે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે ત્યારે અહીંથી હાઇડ્રોજનને છૂટો કરે અને એની જગ્યાએ ક્રિયાશીલ સમૂહ ઉમેરાઈ જાય ચલો હવે જોઈએ સમાનધર્મી શ્રેણી એટલે શું તેની લાક્ષણિકતાઓ ખૂબ અગત્યનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા કે સર મોસ્ટ આઈએમપી પ્રશ્ન ક્યારે આપશો ચલો આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન સમાનધર્મી શ્રેણી મોસ્ટ આઈએમપી પ્રશ્ન તેની લાક્ષણિકતાઓ શું છે સમાનધર્મી શ્રેણી શું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તો તેને સમાનધર્મી શ્રેણી કહેવાય વિદ્યાર્થી મિત્રો હમણાં જ અહીંયા આપણે લખી એમ કહી શકીએ કે આ આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી છે કોની આલ્કોહોલ આપણે હમણાં સંયોજનો જોઈએ કે સમાનધર્મી શ્રેણી કોને કહેવાય એના નામકરણ શું થાય એ આપણે હમણાં જ આગળ જોઈએ અહીંયા આપણે લખ્યું છે આ બધાના નામકરણ શું છે એ પણ જોઈએ તો અહીંયા ક્રિયાશીલ સમૂહ કેવો છે સમાન છે તો આને આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી કહે છે એટલે સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે તો તેને સમાનધર્મી શ્રેણી કહેવાય અથવા એક બીજી વ્યાખ્યા છે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા CH2 માં તફાવત હોય કેવો તફાવત CH2 નો તફાવત તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે ચલો એક ઉદાહરણ દ્વારા જોઈએ CH3Cl CH3CH2Cl CH3CH2CH2Cl જો વચ્ચેના બહુ વધારે યાદ નહીં રાખવાનું એક કાર્બન 4 જગ્યાએ જોડાય આ પહેલી શરત એક કાર્બન 4 જગ્યાએ જોડાય આ એક કાર્બન હોય તો ક્લોરીન સાથે તો જોડાયેલો જ છે પણ બીજા 3 હાઇડ્રોજન ફરતી બાજુએ હોય 1 2 3 હાઇડ્રોજન ને આ ક્લોરીન એટલે આ થઈ ગયું CH3Cl આ જ બંધારણ છે બરાબર છે આ એ જ બંધારણ છે CH3Cl એવી જ રીતે અહીંયા પણ CH3 ફરતી બાજુએ વચ્ચેનો કાર્બન હોય તો કે એક બાજુ આ કાર્બન સાથે જોડાયેલું બીજા બાજુ ક્લોરીન સાથે જોડાયેલું તો બે જ હાઇડ્રોજન આવે કેટલા હાઇડ્રોજન આવે બે ઓકે નીચે 3 કાર્બન જોડાયેલા છે આ ક્લોરીન છે ક્લોરીનમાં કાર્બન નથી આ ક્લોરીનનો Cl છે સંજ્ઞા છે ક્લોરીનની એટલે કાર્બન કેટલા તો કે 3 પહેલો કાર્બન તો કે ત્રણેય બાજુએ 3 હાઇડ્રોજન દર્શાવેલા હોય એક અહીંયા હોય એક અહીંયા હોય ને એક અહીંયા હોય વચ્ચેના કાર્બન છે તો ત્યાં બે હાઇડ્રોજન હોય એટલે CH3 CH2 CH2 Cl ઓકે અહીંયા મેં 3 સભ્યો જ લખ્યા છે કોના તો કે હેલોજન સમૂહના કયો સમૂહ હેલોજન ધારો કે અહીંયા હાઇડ્રોજન હોત તો આનું નામ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઇડ્રોજન હોત તો CHHHH CH4 થઈ ગયો શું નામ થાય તો કે મિથેન થાય શું થાય મિથેન આ મિથેન માંથી એક હાઇડ્રોજન નું વિસ્થાપન થાય અહીંથી હાઇડ્રોજન છૂટો પડે અને એની જગ્યાએ ક્લોરીન જોડાણું એની જગ્યાએ કોણ જોડાઈ ગયું હાઇડ્રોજન ને છૂટો પાડીને ક્લોરીન જોડાઈ ગયું હવે શું થયું તો કે અહીંયા પણ એમ જ હતું જો આ તો CH3 આના જેવો થઈ ગયો હવે અહીંયા શું હતું આ કાર્બન છે પછી બે હાઇડ્રોજન છે અને ત્રીજો પણ હાઇડ્રોજન છે એવું વિચારો આના જેવું છે CH3 આ બંધારણ છે ને આના જેવું છે ત્યાં પણ શું થાય તો કે હાઇડ્રોજન નું વિસ્થાપન થાય ક્લોરીન જોડાય એમ દરેક જગ્યાએ હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન નું વિસ્થાપન કરે છૂટો કરે અને એની જગ્યાએ કોણ જોડાઈ જાય હેલોજન જોડાઈ જાય હેલોજનમાં કોણ તો કે ક્લોરીન 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 કોણ જોડાઈ ગયું
ક્લોરીન જોડાઈ ગયું. હવે શું તો કે આ બંને વચ્ચેનો તફાવત જોવો હોય આપણે તો અહીંયા એક કાર્બન છે, અહીંયા બે કાર્બન છે. કેટલા કાર્બન વધારે છે તો કે એક કાર્બન વધારે છે. રાઈટ. આના કરતા આમાં એક કાર્બન વધારે છે. ગણો તો કે આ એક જ કાર્બન છે. આ તો ક્લોરીન છે, ક્લોરીનનો Cl સંજ્ઞા છે. આ કાર્બન નથી તો એક કાર્બન છે. અહીંયા તો કે એક કાર્બન આ છે અને બીજો કાર્બન આ છે, મતલબ એક કાર્બન વધારે છે એટલે મેં લખી દીધો એક કાર્બન વધારે. અહીંયા હાઇડ્રોજન 3 છે, અહીંયા 3 છે, પણ અહીંયા બે વધારાના આવ્યા એટલે CH2. કેટલા આવ્યા? CH2. CH2 નો તફાવત છે બે વચ્ચે. નીચે તરફ જઈએ, બીજા અને ત્રીજાને સરખાવીએ. જોજો મેં પહેલા બીજાને સરખાવ્યું, પહેલા ત્રીજાને સરખાવવાનું નથી. કોને સરખાવવાનું? ક્રમિક આવતા હોય તેવા. એક કાર્બન બે કાર્બન. હવે નીચે જતા રહીએ. ઓકે, 2 અને 3 ને સરખાવીએ તો કે અહીંયા એક કાર્બન ને આ બીજો કાર્બન, બે કાર્બન છે. અહીંયા 1 2 3 મતલબ એક કાર્બન વધારે છે. તો એને હું અહીંયા લખું છું એક કાર્બન વધારે છે. અહીંયા હાઇડ્રોજન ગણો 3 ને 2 5. અહીંયા હાઇડ્રોજન ગણો 3 ને 2 5 ને 2 7. કેટલા વધારે તો કે 3 3 ગયા, 2 2 ગયા, 2 વધારે છે. CH2 નો તફાવત હોય. વિદ્યાર્થી મિત્રો કેટલો તફાવત હોય? CH2 માં તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને એક જ સરખો ક્રિયાશીલ સમૂહ અને કેટલો તફાવત? CH2 નો તફાવત. આ CH2 નો તફાવત હોય તો આને કહેવાય સમાન ધર્મી શ્રેણી. ફરીથી એક જ સરખો શું? ક્રિયાશીલ સમૂહ. કયો ક્રિયાશીલ સમૂહ છે? હેલોજન. હેલોજનમાં કોણ? ક્લોરીન. તો કે ક્લોરીન 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 સમાન છે. સાથે સાથે તો કે અહીંયા એક કાર્બન, તો અહીંયા કેટલા કાર્બન થઈ ગયા? બે કાર્બન થઈ ગયા. અહીંયા કેટલા કાર્બન થઈ ગયા? 3 કાર્બન થઈ ગયા. ક્રમશઃ એક કાર્બનનો વધારો થાય છે, સાથે બબે હાઇડ્રોજનનો પણ વધારો થાય છે. એટલે CH2 નો તફાવત હોય. કેટલો હોય? CH2 નો તફાવત હોય તો એને સમાન ધર્મી શ્રેણી કહેવાય. એટલે આને સમાન ધર્મી શ્રેણી કહેવાય. શું કામે સમાન ધર્મી? તો કે ધર્મ, ગુણધર્મ. ધર્મ મતલબ ગુણધર્મ કેવા હોય? સમાન હોય. એક સરખી રાસાયણિક પ્રક્રિયાઓ કરે, બધા સાથે એક સરખી રીતે જોડાય. જો આ જોડાઈ ગયો તો આ જોડાય, આ જોડાય. આ ના પાડજે કે ભાઈ હું નહીં જોડાવ તો પતી ગયો. બે એ બે પણ જોડાય નહીં, કારણ કે ત્રણેયના ગુણધર્મો કેવા હોય? સમાન હોય. આગળ વધીએ. ઓકે, સમાન ધર્મી શ્રેણીની કેટલીક લાક્ષણિકતાઓ છે. આ સૌથી અગત્યનો પ્રશ્ન. સમાન ધર્મી શ્રેણી એટલે શું? તેની લાક્ષણિકતાઓ જણાવો. ખાલી તેની લાક્ષણિકતાઓ જણાવો. અને લાક્ષણિકતાઓ જો આપણને આવડી જાય તો આપણને હેલોજન આપેલો હોય, આલ્કોહોલ આપેલો હોય, આલ્ડીહાઇડ આપેલો હોય, કીટોન આપેલો હોય કે પછી કાર્બોક્સિલિક એસિડ આપેલું હોય, આ તમામની સમાન ધર્મી શ્રેણી આપણને આવડી જ જાય. ક્યારે? એના લાક્ષણિકતાઓ ખબર પડી જાય, આપણને એના ગુણધર્મો ખબર પડી જાય. આપણને આપણી બાજુમાં બેઠેલા વિદ્યાર્થીઓના ગુણધર્મ ખબર પડી જાય ને કે આ ક્યારેક ક્યારેક સરની સામે આપણું નામ કહી દે છે, એટલે આપણને એના ગુણધર્મો ખબર પડી જાય. ગુણધર્મો ખબર પડી જાય એટલે એના સ્વભાવથી આપણે વાકેફ થઈ જાય. વાહ ભાઈ વાહ. બરાબર. એવી જ રીતે અહીંયા પણ જો આપણે સમાન ધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ જાણી લઈએ એટલે આપણને એના સંયોજનો વિશે ખ્યાલ આવી જાય. એ કેવી રાસાયણિક પ્રક્રિયાઓ કરવાના છે એના વિશે ખ્યાલ આવી જાય. એમાં શું તફાવત છે? પછી હમણાં કીધું એમ હેલોજન હોય, આલ્કોહોલ હોય, આલ્ડીહાઇડ હોય, કીટોન હોય કે કાર્બોક્સિલિક એસિડ હોય, જે હોય તે, પણ આપણને ક્રિયાશીલ સમૂહની ખબર પડી ગઈ, એની સમાન ધર્મી શ્રેણી ખબર પડી ગઈ, એની લાક્ષણિકતાઓની ખબર પડી ગઈ, એટલે એકદમ ઈઝી બધું ગયું. પહેલું, સમાન ધર્મી શ્રેણીના દરેક સંયોજનોમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. ક્રિયાશીલ સમૂહ સમાન હોય. ચલો આલ્કોહોલ નું લીધું, ક્લોરીન નું લીધું. હવે કઈક આમ થોડાક દૂર જઈએ. કયું ઉદાહરણ લઈએ? આલ્ડીહાઇડ નું ઉદાહરણ લઈએ. આલ્ડીહાઇડ નો પ્રથમ સભ્ય તો આપણે વાત કરીએ COH. ચલો આને કહીશું ફોર્માલ્ડીહાઇડ. વિદ્યાર્થી મિત્રો આને કહીશું ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ, ફોર્માલ્ડીહાઇડ. આ ઉપરાંત આને કહીશું મિથેનોલ. જો કેટલા કાર્બન? એક કાર્બન ને કયો ક્રિયાશીલ સમૂહ? CHO. CHO હોય તો એને આલ્ડીહાઇડ કહેવાય. આલ્ડીહાઇડ નું બીજું નામ એક કાર્બન હોય તો એને કહેવાય મિથેનોલ. વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? મિથેનોલ. CHO. ક્લિયર? કાર્બન ની સંખ્યા વધારીએ. ચાલો વધારીએ. 2 કાર્બન કરી દઈએ. આ કાર્બન તો કે એની સાથે 3 હાઇડ્રોજન તો હોય જ. 4 જગ્યાએ જોડાય. એક જગ્યાએ કાર્બન જોડાણો
તો બીજા 3 કોણ હોવાના? હાઇડ્રોજન જ હોવાના છે. આગળ એનું બંધારણ જો આવી રીતે પણ આપેલું હોય, આ ખાસ યાદ રાખવાનું, અથવા તો ખાલી આમ CHO પણ આપેલું હોય. જો આ બીજું બંધારણ હું લખું CH3CHO, આ સેમ ટુ સેમ છે, આમાં કોઈ જ ફેરફાર નથી. અહીંયા CH3 તમને દેખાય આજુબાજુમાં, અહીંયા છે CHO. ઓક્સિજન છે એ હંમેશા કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય. એ કાર્બોક્સિલિક એસિડ હોય, કીટોન હોય, આલ્ડીહાઇડ હોય. આ યાદ રાખવાનું. સમજાય છે? ઓક્સિજન છે એ CHO નો હોય, કીટોન નો CO હોય કે કાર્બોક્સિલિક એસિડ નો COOH હોય. એમાં એક ઓક્સિજન છે એ દ્વિબંધમાં જોડાયેલો હોય. એટલે CHO સીધી લાઈનમાં આપ્યો હોય તો યાદ રાખવાનું આલ્ડીહાઇડ છે. અને આવું બંધારણ આપ્યું હોય, સૌથી વધારે ભૂલ અહીંયા જ પડે કે જો આવું બંધારણ ભૂલથી આપી દીધું હોય એટલે આપણને ખબર ન પડે કે આ શેનું બંધારણ છે. આપણે આ બધા જ ઉદાહરણો હમણાં જ જોવાના છે. આપણે હમણાં સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ જોઈ જઈએ, પછી આપણે બધાના એક એક ઉદાહરણ જોઈએ એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવશે કે સમાનધર્મી શ્રેણીમાં કયું સભ્ય કોનું કહેવાય, કેવું બંધારણ હોય તો કેવી રીતે ઓળખી શકાય. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા જ રહેજો, એક પણ સેકન્ડ ચૂકતા નહીં. આપણે આ બંધારણો સાથેની સમાનધર્મી શ્રેણીમાં શું તફાવત હોય એ આપણે જોવાના છીએ. તો અહીંયા CHO, તો અહીંયા પણ CHO. અહીંયા એક કાર્બન હતો, અહીંયા 2 કાર્બન થઈ ગયા. હવે શું કરી શકાય? હજી એક કાર્બન વધારો ને વધારી દઈએ. એક કાર્બન વધારે, કાર્બન કાર્બન કાર્બન, ત્રણેય વચ્ચે સિંગલ બનતો ખરો જ. અહીંયા CH3 હતું તો અહીંયા CH3 જ આવે. એમાં છેડાનો કાર્બન હોય એટલે CH3 સમજી જ લેવાનો. એક કાર્બન 4 જગ્યાએ જોડાય, એક કાર્બન સાથે સિંગલ બંધથી જોડાઈ ગયો. બાકીની 3 બાજુએ, તો કે બાકીની 3 બાજુએ હાઇડ્રોજન થી સિંગલ બંધથી જ જોડાય, હાઇડ્રોજન સાથે પણ. ઓકે, વચ્ચે, તો કે વચ્ચે CH મતલબ CH2. ફરીથી છેડાનો કાર્બન, અહીંયા 2 કાર્બન હતા, અહીંયા 3 થઈ ગયા. એનું એ જ બંધારણ. અથવા આપણે થોડુંક બદલાવીએ, ઉપર કરતા થોડુંક આમ અલગ કરીએ, થોડુંક અલગ કરીએ શું લખીએ? હું અહીં લખી દઉં છું CHO. જોજો વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ જ ફેરફાર નથી. આ મિથેનોલ અથવા ફોર્માલ્ડિહાઇડ. એક કાર્બન હોય અને આલ્ડીહાઇડ ની વાત કરતા હોય. જો આમાં કેમ એવું થયું? ફોર્માલ્ડિહાઇડ, મિથેનોલ શું હતું? તો કે CHO તો એનું બંધારણ જ છે. કેવું બંધારણ છે? જો અહીંયા હું દોરું છું, C ડબલ બોન્ડ O અને H. આ એક સંયોજકતા ખાલી હોય. કાર્બન 4 જગ્યાએ જોડાય. એ તો તમને બધાને પાક્કી ખબર પડી ગઈ છે કે એક કાર્બન 4 જગ્યાએ જોડાય તો આ કાર્બન છે એ દ્વિબંધી ઓક્સિજન સાથે જોડાઈ ગયો, એક બંધી હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો અને આ સંયોજકતા ખાલી છે. હવે જો ત્યાં કાર્બન જોડાય તો કાર્બનની સંખ્યા કેટલી થઈ જાય? 2 થઈ જાય. અહીંયા જો કાર્બન જોડાય તો કાર્બનની સંખ્યા કેટલી થઈ જાય? 2. પણ એની જગ્યાએ હાઇડ્રોજન જોડાઈ જાય તો હવે આનું નામ શું થાય? તો કે એક કાર્બન આલ પ્રત્યય એટલે મિથેનોલ કહેવાય, અથવા તેને બીજું નામ કીધું ફોર્માલ્ડિહાઇડ. શું કીધું? ફોર્માલ્ડિહાઇડ. ઓકે, અહીંયા મેં 3 સભ્યો લખેલા છે વિદ્યાર્થી મિત્રો. ફોર્માલ્ડિહાઇડ, મિથેનોલ. 2 કાર્બન હોય તો ઇથેન કહેવાય અને CHO છે ક્રિયાશીલ સમૂહ એટલે કહેવાય ઇથેનોલ. શું કહેવાય? ઇથેનોલ. અહીંયા તો કે 3 કાર્બન છે એટલે પ્રોપેન કહેવાય. બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવી ભૂલ પણ કરતા હોય છે કે આ જે કાર્બન છે, જે ક્રિયાશીલ સમૂહનો કાર્બન છે, એને ગણતા નથી. એવી ભૂલ બિલકુલ કરશો નહીં. એ કાર્બનને સાથે જ રાખવાનો છે, ગણવાનો જ છે, ભૂલવાનો બિલકુલ નથી. અહીંયા હું ગણું તો 1, 2 ને 3 કાર્બન જ મને દેખાવા જોઈએ. તમારે પણ 3 કાર્બન જ ગણવાના. તો 3 કાર્બન છે. 3 કાર્બન એટલે પ્રોપેન કહેવાય. CHO ક્રિયાશીલ સમૂહ હોય એટલે પ્રત્યય લાગે આલ એટલે નામ થાય પ્રોપેનોલ. ક્લિયર? હવે પાછા આમ સમાનધર્મી શ્રેણી ઉપર આવી જઈએ. બરાબર? આ એક આપણે ઉદાહરણ જોયું. ઉદાહરણ તો જોવાના છે. જેટલા ઉદાહરણ આપણે જોઈએ એટલી વખત આપણી થિયરી કમ્પ્લીટ થતી હોય છે. તો એક ઉદાહરણ જોયું. પાછા પહેલા મુદ્દા પર આવી જઈએ. સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. કાર્બન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન, બધા જ તત્વો સમાન છે. ઓકે, હજી એક વધ્યો, ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. મતલબ પહેલા સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન, બીજામાં પણ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન, ત્રીજામાં પણ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન. મતલબ તત્વોની સંખ્યા તત્વો પણ સમાન, સંખ્યા નહીં.
સંખ્યા તો બદલાતી રહી. તત્વો સમાન, આ ઉપરાંત ક્રિયાશીલ સમૂહ CHO. આલ્ડીહાઇડ એ પણ સમાન, તો તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. બીજો મુદ્દો, શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્રોથી દર્શાવી શકાય. જેમ કે આલ્કેન શ્રેણીના દરેક સભ્યને CnH2n+2 વડે દર્શાવી શકાય. ચલો જોઈ લઈએ. આને થોડુંક આપણે ભૂસી નાખીએ, બરોબર, અને આલ્કેન શ્રેણી તરફ આગળ વધીએ. ઉદાહરણ આપ્યું એ વધારે આપણને સરળતાથી જોઈ શકીએ. કાર્બનની ફરતી બાજુએ 4 હાઇડ્રોજન જોડાયેલા હોય, આને કહેવાય મીથેન. એક કાર્બન, બધાય સિંગલ બોન્ડ, શું કહેવાય? મીથેન. થોડાક આગળ વધીએ, કાર્બન કાર્બન CH3 થાય, CH3 થાય, તો બીજા કાર્બન, આજે હાઇડ્રોકાર્બન નામ આલ્કેન શ્રેણીનું બીજું નામ તો કે આ છે ઇથેન. બીજા સભ્યનું નામ ઇથેન. કાર્બન 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 ત્રણેય કાર્બન. ઓકે, હવે શોર્ટમાં લખું છું CH3 CH2 CH3. અને આપણે કહીશું 3 કાર્બન એટલે પ્રોપેન કહીશું. 1 2 3 4 4 કાર્બન હોય, ચારેય વચ્ચે સિંગલ બોન્ડ CH3 CH2 CH2 CH3. અને આપણે શું કહીશું તો કે 4 કાર્બન એટલે બ્યુટેન કહીશું મિત્રો. શું કહીશું? બ્યુટેન. ઓકે, બીજા પોઈન્ટ પર, શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્રોથી દર્શાવી શકાય છે. જેમ કે આલ્કેન n પ્રત્યય સિંગલ બોન્ડ, દરેક સભ્યનું સૂત્ર CnH2n+2 છે. ચેક કરીએ, બરાબર છે. સૂત્ર CnH2n+2 આવું સૂત્ર છે. આ n બરાબર શું? તો કે કાર્બનની સંખ્યા. ચલો, કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજન 2 ગુણ્યા 1 2, 2 વત્તા 2 4, એટલે કે C એક નો લખીએ તો ચાલે, એટલે શું થઈ ગયું? CH4. આગળ બીજું જોઈએ, કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજન કેટલા? તો કે 2 ગુણ્યા 2 4, 4 ને 2 6. જો જોઈએ 1 2 3 4 5 6 પૂરા. ક્લિયર? ઓકે, ત્રીજામાં જોઈએ સામાન્ય સૂત્ર. શું સાચું છે કે નહીં? કાર્બનની સંખ્યા 3, 3 દુ 6, 6 ને 2 8. હાઇડ્રોજન ગણો, 3 અહીંયા, સોરી અહીંયા 3 અહીંયા, 3 અહીંયા 6, 6 ને 2 8. ચલો 4 કાર્બન અહીંયા છે, જોઈ લઈએ. 4 કાર્બન હોય તો C4 H, 4 દુ 8, 8 ને 2 10, 3 ને 3 6 ને 2 8 ને 2 10. ઓકે, તમામ માટે સામાન્ય સૂત્ર CnH2n+2 છે. કોના માટે? તો કે કોઈ પણ આલ્કેન શ્રેણીનું સભ્ય લઈ લ્યો, હજી 4 નહીં 5 કાર્બન લઈ લ્યો, 6 કાર્બન લઈ લ્યો, 7 કાર્બન લઈ લ્યો કે 8 કાર્બન લઈ લ્યો, બધા માટે એક જ સૂત્ર CnH2n+2. ક્લિયર? ઓકે, આગળ વધીએ. શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે CH2 જેટલો તફાવત હોય, આગળ આપણે જોઈ જ ગયા હતા, અહીંયા ફરીથી જોઈ લઈએ. અહીંયા કાર્બનની સંખ્યા 1, અહીંયા કેટલી? 2. કેટલા વધારે? તો કે આના કરતા અહીંયા 1 વધારે છે. હાઇડ્રોજન તો કે અહીંયા 4 હતા, અહીંયા 3 ને 3 6 છે, મતલબ 2 હાઇડ્રોજન વધારે છે. એટલે CH2 નો તફાવત હોય વિદ્યાર્થી મિત્રો. કેટલો હોય? CH2. આમ પાછા નીચે જઈએ, આના પછીનું ક્રમિક સભ્ય 2 કાર્બન હતા, આ 3 કાર્બન છે. અહીંયા 2 કાર્બન હતા, અહીંયા 3 કાર્બન છે. કેટલા કાર્બન વધારે? તો કે 1 કાર્બન વધારે. આના કરતા આની પાસે 1 કાર્બન વધારે. અહીંયા હાઇડ્રોજન 3 ને 3 6 હતા, 3 ને 3 6, 2 વધારે છે, મતલબ CH2 નો તફાવત. બે ક્રમિક સભ્યો વચ્ચે CH2 નો તફાવત. હજી થોડાક આમ નીચે જઈએ, તો 3 કાર્બન નું સભ્ય, આ 4 કાર્બન નું સભ્ય, આલ્કેન શ્રેણીનું, આ પ્રોપેન, આ બ્યુટેન, આ પ્રોપેન, આ બ્યુટેન. તો જોઈએ આપણે 3 કાર્બન, અહીંયા 4 કાર્બન, મતલબ કાર્બન 1 વધારે છે. હાઇડ્રોજન 3 ને 3 6 ને 2 8 છે, અહીંયા 3 ને 3 6 7 8 9 10, મતલબ 2 હાઇડ્રોજન વધારે છે વિદ્યાર્થી મિત્રો. તો દરેક સભ્ય, ક્રમિક સભ્ય યાદ રાખવાનું, ક્રમિક, 1 કાર્બન વાળું, 2 કાર્બન વાળું, 3 કાર્બન વાળું, 4 કાર્બન વાળું, એમ ક્રમશઃ ક્રમિક બે સભ્ય હોય એમની વચ્ચે CH2 નો તફાવત. ક્રમિક બે સભ્ય હોય તો CH2 નો તફાવત. ક્રમિક બે સભ્ય હોય તો CH2 નો. હજી આપણે આની આગળ આમ વધીએ અને 5 કાર્બન વાળું લાવીએ ને તો પણ તફાવત તો CH2 નો જ રહે. કેટલો રહે? CH2 નો તફાવત રહે. તો શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. આગળ
ચોથું, શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં 14 યુનિફાઈડ નો વધારો હોય. સિમ્પલ છે, બહુ વધારે કઈ ગણવાની જરૂર નથી. અહીંયા CH2 નો તફાવત છે. ચોથા નંબરની લાક્ષણિકતા એવું કહે છે કે એમના આણ્વીય દળમાં પણ 14 જેટલો વધારો થાય. કેમ 14 જેટલો વધારો થાય? સિમ્પલ છે, 14 જેટલો જ વધારો થાય. કેમ? તો કે જો આમ લખું છું, CH2 નો વધારો છે. દરેક સભ્યમાં CH2 વધે છે. CH2 વધે. કાર્બનનું દળ કેટલું? કાર્બનનું દળ 12. કેટલું? 12. હાઇડ્રોજનનું દળ કેટલું? 1. એવા કેટલા હાઇડ્રોજન? 2. 2 હાઇડ્રોજન તો એનું દળ કેટલું? 2. 12 ને 2 કેટલા? 14 યુનિફાઈડ જેટલો વધારો હોય. આ બે વચ્ચે કેટલો તફાવત? CH2 નો. તો આણ્વીય દળમાં કેટલો વધારો થયો? તો કે 14 યુનિફાઈડ નો. આ બંને સભ્યો વચ્ચે કેટલો ફેરફાર? તો કે CH2 નો. CH2 નો હોય તો કેટલો આણ્વીય દળમાં વધારો? 14. એમ દરેક સભ્ય વચ્ચે CH2 નો તફાવત આવે તો દરેક સભ્યમાં 14 યુનિફાઈડ નો વધારો થતો જાય. આના કરતા 14 યુનિફાઈડ દળ આનું વધારે હોય, એના કરતા આનું, એના કરતા આનું, એમ દરેક સભ્યમાં 14 યુનિફાઈડ પ્લસ 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 થતા જાય. ફરીથી જોઈ લઈએ. પહેલું તો કે તત્વો સમાન, ક્રિયાશીલ સમૂહ પણ સમાન. સામાન્ય આણ્વીય સૂત્ર વડે દર્શાવી શકીએ. દરેક સભ્ય વચ્ચે CH2 નો તફાવત, અને CH2 નો તફાવત હોય તો દરેક સભ્ય વચ્ચે 14 યુનિફાઈડ જેટલા દળનો પણ તફાવત આવે ને આવે. આગળ પાંચમું, શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વક અથવા પ્રત્યય લાગે. હજી પાછળ જતા રહીએ, મેં નામ લખેલા જ છે. શું સમાન છે કે નહીં આપણે જોઈએ. એન પ્રત્યય, જોજો એન પ્રત્યય છે. શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રત્યય. પ્રત્યયને પાછળ લગાડવામાં આવતો શબ્દ. મિથેન એન પ્રત્યય, ઇથેન એન પ્રત્યય, પ્રોપેન એન પ્રત્યય, બ્યુટેન એન પ્રત્યય. મતલબ એન પ્રત્યય લાગે છે. સમાન પૂર્વક અથવા પ્રત્યય લાગે છે. પાંચમો મુદ્દો એકદમ ઈઝી લાક્ષણિકતાઓ, એકદમ ઈઝી, કઈ જ નથી એમાં. છઠ્ઠી લાક્ષણિકતા જોઈએ. શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય. ચલો પાછા જઈએ. ઓકે, આ અલ્કેન શ્રેણી આપેલી છે. હવે આપણે એની અંદર ક્લોરીનને ઉમેરવો છે. વિસ્થાપન પ્રક્રિયા કરવી છે, ક્લોરીનને ઉમેરવો છે. આ ક્લોરીનને ઉમેરું તો ક્યાંથી હાઇડ્રોજન નીકળે? તો કે આ છેલ્લો હાઇડ્રોજન જાય, અહીંયા ક્લોરીન આવે. જોજો વિદ્યાર્થી મિત્રો, આ ક્લોરીન અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ જોડાય છે. અહીંથી તો કે હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન જોડાય છે. અહીંથી તો કે CH3 છે ને, એમાંથી છેલ્લો જે હાઇડ્રોજન હોય ને ત્યાં ક્લોરીન જોડાઈ જાય. છેલ્લો હાઇડ્રોજન હોય ત્યાં CH2 થઈને કોણ જોડાઈ જાય? ક્લોરીન જોડાઈ જાય. મતલબ બધાની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી? એક સમાન રાસાયણિક પ્રક્રિયાઓ. કેવી રાસાયણિક પ્રક્રિયાઓ? એક સમાન રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. કોઈ પણ સમાન ધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે તેમ તેના ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. કારણ કે આણ્વીય દળ વધે તો ગલન બિંદુ વધે, ઉત્કલન બિંદુ વધે છે. કારણ કે જેમ દળ વધે એમ એના અણુઓને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. આ અણુઓને તોડવા માટે વધારે ઉર્જાની જરૂરિયાત પડે. કેમ? તો કે આણ્વીય દળ વધ્યું, આણ્વીય દળ વધે તો એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુમાં વધારો થાય. એટલા માટે વધારે ઉષ્મા આપવાની જરૂરિયાત પડે. વધારે ઉષ્મા આપીએ તો ઊંચા તાપમાને તૂટે. મતલબ ભૌતિક ગુણધર્મો જેમ કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવા થતા જાય છે? ઊંચા થતા જાય છે. ખુમાનસિંહ દરબાર, હાય, વેલકમ, સ્વાગત છે આપ સર્વનું. ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય વિદ્યાર્થી મિત્રો તો ફ્રી પ્લેટફોર્મ ઉપર તમે તમારા મિત્રોને પણ જોડજો. આપણે અહીંયા ખૂબ સરસ મજાના આઈએમપી પ્રશ્નો, રિવિઝન બધું જ કરવાના છે એકદમ ફ્રી. અને એ પણ તમારા સમયના અનુકૂળતાએ સાયન્સના અગત્યના લેક્ચરો પણ એક્સ્ટ્રા ગોઠવીને તમને ખૂબ સારું એજ્યુકેશન પૂરું પાડે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના મિત્રોને પણ જોડજો. આગળ વધીએ. અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા મતલબ પાણીની અંદર ઉમેરવામાં આવે, દ્રાવ્ય થઈ જાય. પછી પાછું એના કરતા ઊંચું તો એમાં પણ કંઈક ધીમે શું થાય? તો કે ધીમે ધીમે એમાં દ્રાવ્યતામાં ઘટાડો અથવા વધારો થાય. ક્રમબદ્ધતા જળવાઈ રહે. શું રહે? ક્રમબદ્ધતા જળવાઈ રહે. કોઈ પણ સમાન ધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે, આણ્વીય દળ કેવી રીતે વધે? તો કે CH2 નો તફાવત હોય. CH2 નો તફાવત હોય તો ભૌતિક ગુણધર્મમાં શું જોવા મળે?
ક્રમબદ્ધતા જોવા મળે. કેવી ક્રમબદ્ધતા? તો કે મિથેન કરતા ઇથેન, ઇથેન કરતા પ્રોપેન, પ્રોપેન કરતા બ્યુટેન. આની અંદર શું થાય? તો કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ક્રમશઃ વધતા જાય. કેમ વધતા ગયા? તો કે દળ વધતું ગયું. દળ વધતું ગયું તો એને તોડવા માટે વધારે ઉર્જાની જરૂરિયાત પડે. એવા સમયે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું થાય છે? વધે છે. અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે. જો અહીંયા વધે કે ઘટેનું નથી કહેવાનું આપણે. કેમ? તો કે બની શકે કે કાર્બનિક દ્રાવક જે પદાર્થો હશે એ પાણીની અંદર દ્રાવ્ય ન પણ થાય. બરોબર છે? ન પણ થાય. એ કેરોસીનની અંદર સારી રીતે દ્રાવ્ય થઈ શકે, એ પેટ્રોલની અંદર સારી રીતે દ્રાવ્ય થઈ શકે, પણ જેમ એનું આણ્વીય દળ વધે છે, 14 યુનિફાઈડ નો તફાવત આવે છે, એમ એમાં ક્રમબદ્ધતા જળવાઈ રહે છે. જો દ્રાવ્ય થતું હોય તો ક્રમશઃ દ્રાવ્યતા વધતી જાય, જો અદ્રાવ્ય રહેતું હોય તો ક્રમશઃ અદ્રાવ્યતા વધતી જાય. પરંતુ રાસાયણિક ગુણધર્મો એક સમાન રીતે જળવાઈ રહે છે. એ હમણાં કીધું તમને કે રાસાયણિક ગુણધર્મોમાં શું? તો કે હાઇડ્રોજનને વિસ્થાપન કર્યો, ક્લોરીન જોડાણો, હાઇડ્રોજન ગયો, ક્લોરીન આવ્યો, હાઇડ્રોજન ગયો, ક્લોરીન આવ્યો. બીજું શું? તો કે હાઇડ્રોજન ગયો, OH આવી ગયો, એટલે કે આલ્કોહોલ એડ થઈ ગયું. મતલબ રાસાયણિક પ્રક્રિયા તો તમામની કેવી થાય? સમાન જ થાય. શેમાં ફેરફાર થાય? ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે પણ સમાનધર્મી શ્રેણી હોય ત્યારે એના રાસાયણિક ગુણધર્મો એક સરખા જ હોય, પરંતુ ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. આગળ હવે સમાનધર્મી શ્રેણીના ઉદાહરણો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમનું જવું જોઈએ નહીં આપણી પાસેથી. તો હું કેટલાક પહેલેથી લઈએ છીએ. દરેકના આપણે સમાનધર્મી શ્રેણી જોઈ લઈએ. આલ્કેનની જોઈ, ધારો કે હું ફરીથી લખું છું મિથેન, અહીંયા હું શોર્ટમાં જ લખું છું CH4, CH3, CH3, ત્યાર પછી CH3, CH2, CH3, બધામાં સિંગલ બંધ છે. આ આલ્કેનની સમાનધર્મી શ્રેણી છે. બરાબર છે? આ છે મિથેન, ઇથેન, આ છે પ્રોપેન, 4 કાર્બન. તો CH3, CH2, CH2, CH3, 4 કાર્બન હોય તો એને કહેવાય બ્યુટેન. CH3, CH2, 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 CH3, કેટલા કાર્બન? તો કે 1 2 3 4 5, 5 કાર્બન હોય તો એને કહેવાય પેન્ટેન. CH3, CH2, 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 કેટલા કાર્બન ત્યાં? 3 ને 2 5, અને છેલ્લો આ CH3, આને કહેવાય હેક્ઝેન. 7 કાર્બન હોય તો 7 કાર્બનની શ્રેણી, એને કહેવાય હેપ્ટેન. હેપ્ટેન. બરાબર? હેપ્ટેન. ઓકે, એનું આપણે કઈ કામ પણ નથી, કારણ કે 6 સુધી આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. કદાચ પૂછાય હેક્ઝેન પછી શું? તો કે હેપ્ટેન. તમને ખ્યાલ હોવો જોઈએ. હવે જો n પ્રત્યે આલ્કેન n પ્રત્યે, વિદ્યાર્થી મિત્રો આલ્કેન n પ્રત્યે, તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન ને હેપ્ટેન બધામાં તમે જોયું n પ્રત્યય લાગે. બીજું તો કે બધામાં સિંગલ બંધ, ક્યાંય તમને ડબલ બંધ જોવા મળે નહીં. ત્યાર પછી બધાની અંદર તો કે કાર્બન અને હાઇડ્રોજન જ છે. એક સરખા જ તત્વો છે. એક સરખા મતલબ સંખ્યાની દ્રષ્ટિએ નથી કહેતો મિત્રો, શેની દ્રષ્ટિએ કહું છું? તો કે કાર્બન અને હાઇડ્રોજન, આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે. આ દરેક વચ્ચે CH2 નો તફાવત છે. અહીંયા 4 ને અહીંયા 6, અહીંયા 6 હતા તો અહીંયા 8, અહીંયા 10. એવી રીતે કાર્બનની સંખ્યા 1 વધે, હાઇડ્રોજનની સંખ્યા ક્રમશઃ 2 વધે. આમ જોઈએ ને તો જો આ CH3 છે ને, વચ્ચે CH2 ઉમેર્યો. અહીંયા CH3 CH2 હતો ને તો એક CH2 ઉમેર્યો. અહીંયા 2 CH2 હતા ને તો 3 CH2 કર્યા. મતલબ CH2 નો તફાવત છે. CH2 નો તફાવત હોય તો આણ્વીય દળમાં 14 યુનિફાઈડ નો વધારો થાય. અને આ દરેક માટે સામાન્ય સૂત્ર CnH2n+2. કેમ યાદ રાખવાનું? તો આલ્કેન માટે CnH2n+2, અને છેલ્લું આવે આલ્કાઇન. આલ્કાઇન માટે CnH2n-2, અને વચ્ચે આવે આલ્કીન. આપણે આગળ જોઈ ગયા હતા. બરાબર છે? ચોથા ચેપ્ટરના રિવર્સ વિડિયો બધા તમે જોઈ શકો છો. એની અંદર આલ્કીન હોય તો CnH2n+,
+2 નહીં અને -2 પણ નહીં. આવી રીતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો તો તમને ચોક્કસથી યાદ રહી જશે. ચલો આ વાત કરી આલ્કેનની સમાનધર્મી શ્રેણી, એના નામ પણ જોયા આપણે, એના ગુણધર્મો સાથે પણ ચકાસણી કરી. આ બધાની રાસાયણિક પ્રક્રિયાઓ પણ સમાન હોય. કેમ? તો કે હાઇડ્રોજન 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 એનું વિસ્થાપન થાય અને કોઈક નવો ક્રિયાશીલ સમૂહ ત્યાં એડ થાય. એ હેલોજન હોઈ શકે, આલ્કોહોલ હોઈ શકે, આલ્ડીહાઇડ હોઈ શકે, એ કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે છે. ચાલો આગળ આલ્કીન જોઈ લઈએ અને આલ્કાઇન નું તમને આવડી જશે. આલ્કીન શ્રેણી, એનું પ્રથમ સભ્ય તો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. વિદ્યાર્થી મિત્રો આ ભૂલાવવું જોઈએ નહીં. હવે એક કાર્બનની સંયોજકતા 2 થી પૂરું થઈ ગયું હોય એટલે અહીંયા હાઇડ્રોજન હોય ને અહીંયા એક હાઇડ્રોજન હોય, અહીંયા એક હાઇડ્રોજન હોય ને અહીંયા એક હાઇડ્રોજન હોય. 4 જગ્યાએ કાર્બન જોડાઈ ગયો, થઈ ગયો. હવે CH3 CH ડબલ બોન્ડ CH2, તો કાર્બનની સંયોજકતા ગણજો. આ એક કાર્બન વચ્ચેનો છે ને એની સંયોજકતા ગણો. એક જગ્યાએ જોડાયો, 2 જગ્યાએ જોડાયો, આ 3 જગ્યાએ જોડાયો. એક સંયોજકતા બાકી હતી હાઇડ્રોજન થી પૂરી કરી દીધી. આ કાર્બનને જુઓ, આ કાર્બન અહીંયા એક જગ્યાએ, આ 2 જગ્યાએ, તો આ 2 જગ્યાએ હાઇડ્રોજન જોડી દીધા. ક્લિયર છે? એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. આગળ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 હું છેલ્લે જ રાખું છું, બરોબર છે? કોઈ પણ જગ્યાએ મૂકી શકાય, પણ જ્યાં મૂકીએ ત્યાં કાર્બનની સંયોજકતા કમ્પ્લીટ કરવાની. શું કમ્પ્લીટ કરવાનું? તો કે એક કાર્બન 4 જગ્યાએ જોડાય, એક કાર્બન 4 જગ્યાએ જોડાય, બરાબર? એ એક વસ્તુ યાદ રાખવાની. CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2, બસ ચલો આટલા રાખીએ આપણે. આ શું છે? તો કે ઇથીન. કેમ ઇથીન? આલ્કીન. ઇન પ્રત્યય લાગે છે વિદ્યાર્થી મિત્રો, અને કાર્બન કાર્બન વચ્ચે તમને દ્વિબંધ, 2 બંધ તો જોવા મળે જ. તો દ્વિબંધ, અહીંયા પણ દ્વિબંધ, અહીંયા પણ દ્વિબંધ અને અહીંયા પણ દ્વિબંધ. ચલો દ્વિબંધ વાળી વાત થઈ ગઈ. તો કે એક સમાન ક્રિયાશીલ સમૂહ હોવો જોઈએ. હા, બધામાં દ્વિબંધ છે, એક સરખું જ છે. ઓકે, તો પહેલું સભ્ય 2 કાર્બન છે એટલે ઇથેન કહીએ, પણ ઇથેન હોય તો સિંગલ બંધ હોય, પણ અહીંયા દ્વિબંધ છે એટલે ઇન, ઇથિન. આને કહીશું પ્રોપીન, આને કહીશું બ્યુટીન, આને કહીશું પેન્ટીન. ક્લિયર? ઓકે, તો આમાં પણ CH2 નો જ તફાવત હોય. તમે કોઈ પણ સમાનધર્મી શ્રેણી લ્યો વિદ્યાર્થી મિત્રો એટલે CH2 નો જ તફાવત હોય. ચલો જોઈ લઈએ. અહીંયા CH3 જોજો, હું ખાલી બાદ કરી દઉં. અહીંયા CH3 છે ને, આ બંને સભ્યને સરખાવીએ છીએ. CH3, અહીંયા CH3, અહીંયા CH2 છે. ઓકે, આ છેલ્લા CH2 કાઢી નાખો. આ CH છે, આ CH કાઢી નાખો. કેટલા વધ્યા જોવો જોઈએ? CH2 વધ્યા ને CH2. CH3 નીકળી ગયા, CH3 નીકળી ગયા, CH2 નીકળી ગયા, CH2 નીકળી ગયા, આ CH નીકળી ગયો, અહીંયા CH નીકળી ગયો, વધ્યા CH2. કોઈ પણ સભ્ય લ્યો વિદ્યાર્થી મિત્રો એટલે CH2 નો તફાવત આવે. કેમ? તો કે સમાનધર્મી શ્રેણી છે, એક સરખો ક્રિયાશીલ સમૂહ છે, એક સરખા તત્વ છે, કાર્બન હાઇડ્રોજન